ऐसी करे न को सात दीप नव खंड में पला पकड़े नहीं कोई जी पला पकड़े नको कोई उखड़े नहीं भले लाखों मथे सीढ़ी धन सीढ़ी चढ़े न कब हुखतानो खाए सच्चे गुरु जी के सच्चे गुरु के बाल के कभी मरे न मारा राय जी कभी मरे न मारा जीवता ने जोखम गणा मरेला ने कौन मारे जीवता होई ने जोखम गणा मरेला ने कौन मारे मरेला में जो कोक मरेला ज मरे मले तो ही जमड़ा पाछा जमड़ा ने पाछा वाले अपना पुरावा से वाला वाणी में पण पुरावा आपेला छे अपना इतिहास पण एम कहे छे काल ने हटावेला छे महापुरुषों जीवा भगत कोड़ी हता कोड़ी पटेल हता मोरार साहेबे एमने वचन आप्युं हतुं सदगुरु मोरार साहेबे के बहु नजीक गया जीवा भगत એટલે બીજા સતીશ એવું કોઈ કીધું ભાઈ જીવા ભગતને આપણે વાડીએ મોકલી દઈ માં ગાયોની સેવા કરશે અને સદગુરુ મોરાર સાહેબ પાસે જીવા ભગતને થોડા બિપિનભાઈ દૂર કર્યા પણ સુજાન સેવક હોય ને એ તો સમજી જાય કે હું બહુ બાપુથી નજીક ગયો ને એટલે મને દૂર કરે છે પણ કાંઈ કહેતા નથી પણ એમને એક વચન માંગ્યું મોરાર સાહેબ પાસે બાપુ હું વાડીએ જાઉં કોઈ વાંધો નહીં માં ગવત્રીની સેવા કરો આજીવન સેવા કરીશ પણ મને એક વચન દેતા જાઓ કે તમે જદી આ દેહને છોડો ને તેથી મને મળીને જાયજો જીવા ભગત કોળી પટેલને વચન આપ્યું એને મોરાર સાહેબ કીધું કોઈ વાંધો નહીં બેટા હું તને મળીને જઈશ બસ સમય જતા ખબર પડી જીવા ભગતને વાડીએ કે સદગુરુ મોરાર સાહેબે દેહ છોડી દીધો છે સતલોક સીધાવ્યા છે જીવા ભગત હઠ કરીને બેટા કે ના એમ ન માનો મારા ગુરુ મહારાજ એમ ન જાય મને વચન આપ્યું છે એમ જાય મારા ગુરુ મહારાજ અને આજા દોડતા દોડતા વાડીએ થયો હજી ખંભાળિયાને
મોરાર સાહેબનો ખંભાળિયા કહેવાલા, જામનગરની બાજુમાં. પાલખી ગામમાં ફરે છે. મોરાર સાહેબ પાલખીમાં બેઠા છે. વાડીએથી દોડતા દોડતા જીવા ભગત આવ્યા. બાપુ, આપે તો મને વચન આપ્યું હતું ને, અધવચે મેલીને આ રીતે વચનનો ભરોસો કોણ કરશે? બે શબ્દો કીધા વાલા પાલખીમાંથી મોરાર સાહેબ પાછી આંખ ખોલ્યો કે બેટા જીવા, આ તો કાળ છે, આને કોણ રોકી શકે? પાલખીમાંથી મોરાર સાહેબ બોલ્યા, બેટા આ તો કાળ છે, આને કોણ રોકી શકે? તઈ જેવા વગરે કીધું, બાબા આપ જેવા મહાપુરુષો રોકી શકો. આપમાં એ શક્તિ છે, આપના ભજનની શક્તિ છે, આપણી ભક્તિની શક્તિ છે. કોઈ રોક્યો બેટા શાસ્ત્રોમાં? હા બાપા. કોને રોક્યો? ભીષ્મ પિતામહે 6 મહિના કાળને ઠલાવ્યો. ખાલી શબ્દો બિપિનભાઈ કાને અથડાણા ને એને એમને પાલખીમાંથી ઉતર્યા ઠાવ. ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12. જેવા ભગતને બે પાસે આશ્રમમાં આ ભજનની ભક્તિની તાકાત છે. 12 મહિના બે મહાપુરુષોએ સત્સંગ કર્યો, પછી સતલોક સુધાયા. એટલે આપણા માડું ને આપણા ભાઈલા છે ને, મને બાપુ યાદી આપતા હતા. સંત પુરુષ છે આપણા બધા, મહાપુરુષ છે. સતી લોયણ ને લાખાજી, એક ગુરુદ્રોહ. બધું જીવનમાં બધું કરવું પણ ગુરુદ્રોહ ન કરવો. છેલ્લે એમનો ઉદ્ધાર થયો છે. સતી લોયણ મળ્યા એટલે સતી લોયણ મળી ગયા અમને, નકર ગુરુદ્રોહનો કોઈ ઉદ્ધાર નથી વાળા. હરિની ભૂલ કરીને, ભગવાનની ભૂલ કરીને તો માફ કરી દી, પણ આ ગુરુદ્રોહ તો એક કર્મ બની ગયું, કે ભોગવવું પડે. પણ સતી લોયણ જેવા એમને ગુરુ મહારાજ મળી ગયા. ગુરુદ્રોહ એમ કરેલો, આમાં એક જિજ્ઞાસા જાગે આપણને. બહુ માન વધે ને, બહુ કીર્તિ વધે ને એટલે કોટો ફૂટે. એમાં ઉગમસિંહ બાપુ અને સેલણસિંહ બાપુ, આટકોટની નગરની સીમમાં કોઈ સાધુથી ઉતરાય નહીં. આવો તો વાયડ્યા હતા. સાધુ નહીં, કોઈ ભજનવાળા નહીં, લાખાજી આવા તો અટારા હતા પોતે. એમાં ઈ જ નગરમાં સતી લોયણ, એમના ગુરુ મહારાજ સેલણસિંહ બાપુ, મોરબી સેલણસિંહ બાપુ. ગુરુની ઘણી પધરામણી કરી, પણ રાજા નઠારા એટલે આવવા દે નહીં. પણ આમાં ગુરુ મહારાજ એવા હતા સેલણસિંહ બાપુ, એ કે ન્યા નો ઉતરવા દો તો કાંઈ નહીં, પણ બીજા નગરની સીમમાં પડાવ નાખી, ન્યા તમે આવજો. હામો પડાવ નાખ્યો સેલણસિંહ બાપુ. ભક્ત મંડળ આખો નિજાર પંથી બધા આવ્યો. સેલણસિંહ બાપુ, ઉગમસિંહ બાપુ, ખીમડો કોટવાર, હામો પડાવ નાખ્યો. અને સતી લોયણ રાતના પાણી ભરવાના બાને નીકળી જાય છે. ધીમે ધીમે લાખાજીને ખબર પડી કે રાત્રિના કોઈ આ લોહાની દીકરી પાણી ભરવા જાય છે, રાત્રિની કેમ? એક દી પીછો કરે છે તો જ્યાં સંતોનો પડાવ પીડ્યો તો મહાપુરુષો બધા બેઠા હતા, ત્યાં સતી લોહીને બેડું હેઠું ઉતારી અને સંતોને મળવા, ગુરુ મહારાજને મળવા જાય છે. લાખાજી જોઈ ગયા, પણ એમને થોડી લાલચા હતી, સતી લોહીને પામવાની લાલચા. પડાવ જોયો અને સતી લોહીને રોકે છે. તમે ક્યાં જાઓ છો? કે ક્યાંય નહીં, પાણી ભરવા જાઓ છો. નહીં, સત્ય બોલો. તો મહાપુરુષો હતા. કીધું કે હું મારા ગુરુ મહારાજને મળવા જાઉં છું. પણ કપટ હતું ને વાલા હૃદયમાં. મહેલમાં જઈને એમના રાણી હતા, એમને કીધું કે આપણે ઓલું મંડળ આવ્યું છે ને એને તેડાવવું છે અહીંયા. કોઈ દીની ના આજે એમ અચરજ લાગે ને, એમ કોઈ પગનો માંડવા દેતા ને પછી આખું મંડળ તેડાવે સંતોનું, એ એક અચરજ કહેવાય ને. એ માટે સતી લોહીણ આવે એમ કહેવાનો મતલબ એમ હતો. એમના રાણીને કીધું કે તમે એક કામ કરો, આ સંતોને આમંત્રણ દઈ આવો, આપણા મહેલમાં બધા આવે અને અહીંયા ભજન ભાવ કરે. સુરદા રાણી હતા કે તમે સાચું બોલો છો? કે સાધુ હતા કે હા, સંતો આવે તો લોયણ ભેગા આવે ને. અને સેલણસિંહ બાવાને આમંત્રણ આપ્યું કે બાપા
લાખાના મહેલમાં તમારે ભજન કરવા પધારવાનું છે. આ તો મહાપુરુષો હતા, ઓળખી ગયા, કોઈ વાંધો નહીં. પણ હવે જવા નથી દેવાય. ભલે આવી ગયા, આમાં બિગડે સો બની જાવે. સમજ કર, બિગડે સો બની જાવે. એક એકના ઇતિહાસ તમે તપાસો ને તો એમાં એવા બધા મહાપુરુષો, અડાભીડ પુરુષો હતા. પણ જ્યાંથી જેને સમજણ આવી છે, પાછા વળ્યા છે, ત્યાંથી કોઈ એક ડગલું પાછું વેટ્યા નથી. એ વીરવર પુરુષો એમ કહેવાય છે. મેલમાં આવ્યા ને એ વેળાનું ભજન બિપિનભાઈ આપણે બધા બોલી છીએ. સંતને વધાવે રાણી સુરજા, હૈયે હરખનો માય, સંતો પધાર્યા રંગ મેલમાં. ઈ વેળાનું ભજન છે. ધીમે ધીમે ભક્તિનો ઢોંગ કર્યો કેવો, હું પણ ભગત છું. પછી આવ્યા બાબા ઉગમસિંહના ચરણે આવ્યા. બાબા ઉગમસિંહ એટલા નજીક લીધા લાખા હવે તો તું કરી બરાબર, એટલો ભાર મૂકી દીધો માથે. અને પછી કોટો ફૂટ્યો. પણ સતી લોયરની જે લાલચા હતી પૂરી ન થાય કોઈ સમય. ગુરુ મહારાજ ભેગા ને ભેગા, મંડળ ભેગું જ આખું, સલણસિંહ બાપુ ભેગા, ખીમડો કોટવાર ભેગા. એમાં એક સમય મોરબીનગરનું વાયક આવ્યું, સતી લોયણ ને બધા મહાપુરુષો હાલતા થયા. ત્યાંથી ઉગમસિંહ બાવા મઢીએ બેઠા છે ને લાખાજી રોકાણા, હું બાપુને લઈને આવું છું. પાછળથી એવી ઘટના ઘટી વાળા, એવા સંગાથી, જૂના સંગાથી મળ્યા કે લાખા અહીંયા ક્યાં કોઈ હવે છે અત્યારે. સાચી નડતર તો બાપુની જ છે ને. બાપુને કુવામાં પધરાવ્યા, માથે માટી વારી દીધી, એકલા ગયા ત્યાં. અહીંયા ગત મંડળ બધું જામ્યો રચાણો છે, વાટ કેમ હજી બાબા ઉગમસિંહ કેમ નો આવ્યા, ગાદીપતિ હતા. તા લાખાજી આવ્યા, કીધું કે લાખાજી ગુરુ મહારાજ ક્યાં છે? ગુરુ મહારાજ મને કાશીનું કહીને ગયા છે. આટલું કપટ કર્યું, મને કાશીનું કહીને ગયા, મને ગાદીએ બેહવાનું મને કીધું છે. બધાને ખબર કે લાખાને બાપુએ નજીકે બહુ લીધેલો છે, એટલે કદાચ બાપુએ કીધું લાખાને ગાદીએ બેહવાનું. ગત મંડળ બધું માની ગયું, કોઈ વાંધો નહીં લાખાજી, પણ બાપુ મૂકીને જાય નહીં આપણને. તમે કયો છો બધી લોયલને વિશ્વાસ નો, ભરોસો આમાં કઈ કપટ છે, કઈ દગો છે આમાં? કે નહીં નહીં નહીં, મને બાપુ કહીને ગયા છે, કાશી ગયા છે. ખાલી વાળા ગાદી માથે આસન કર્યું અને રક્ત તપિત રોવે રોવે કોઢ નીકળ્યો. વાળા અગ્નિ ઉપડી અંદર. ગાદી માથે બેહાય થોડું એમ મારા જોડીએ નાખી લાવ્યા. પછી ક્યાં આટકોટો પલંગ માથે નાખ્યા લાખાને. પછી તો દીપાય દી પીડા વધવામાં જ. હે સતી, જેને રાણી બનાવવા હતા એ પછી એને બોધ કરવા માંડ્યા. એ લાખા પછી એના ગુરુ બની ગયા. જેને જે લાલચા હતી કે મારે એને રાણી બનાવવા છે, એ લાલચા મટી ગઈ. પછી કે આ તો મારી માં છે, આ તો મારો ગુરુ છે. 12 વર્ષ બોધ કર્યો. વાલા એ વાણી અમારે બાપુને ખમડાવી દી. ત્યારબાદ બીજી વાણી આપણે, અને મારા ડાયાભાઈ જૂની વાણીના તો બહુ પ્યાસી હતા, બહુ પ્રેમ હતા. કે છે સતી લોયણ,
જીને લાખા ઓ જીરે લાખા એ તમે ગુરુજીના વિશે એ કોઈ દી અભાવો અને એ જ છે સમજણ લાખા ઓ દિલી લાખા એ જ્યાં રે લગી રે એ ગુરુમાં વરણ ભેદ તમે ભાર ત્યાં લગી વાતું બધી હાવ ખોટી ખોટી જીને લાખા ઓ જીને લાખા એ જી ગુરુ ને સંત એ તમે એક રૂપ એ જાણો ગુરુના ચરણમાં એ સે વિશ્વાસી ઈ તો રહેણી અને કરણી ના હોય
સેલણ સીના તેલી એ સતી લોયાણ આવું જો મેં બોલ્યા ઈ તો પછી કદી પડે નહીં એ લાકા પાછા પાછા હરિ ગુરુ સંત અને એક રૂપ તમે અમે 5 ને જો વિચારી 5 લેજો એવા મંથન રે કરી લો તત્વ લેજો તારી જીવન
જીવને જીવને જ્યાં રાખ્યું વાગે અનહદ તુરા. અનહદ કહેતા અખંડ, આઠે પોર આનંદ, એને અનહદ કહેવાય છે. આ બધા મહાપુરુષોને અનહદ નાદ સંભળાયેલો વાળા. અને આપણે મહેનત કરી તો આપણને સંભળાય, પણ મહેનત તો કરવી પડે. જીવણ સાહેબ 40 વર્ષ ગુરુ મહારાજની સેવા કરી છે. 40 વર્ષ. પૂનમનો પાઠ માંડે, ભીમ સાહેબ આંબળણથી આવે, એમ 17 મહાપુરુષોનો અનુભવ કરેલા એમ તો એને. પણ જ્યાં જાવું તો ત્યાં કોઈ વાત ન કરે. હું પાલિતાણા પોગવન કોઈ વાત તો કરવું જોઈએ ને. કોક ગારિયાધાર ઉતારી જાય ને કોક અમરેલી ઉતારી જાય, પાલિતાણા કોઈ પોગાડે નહીં. હું જીવણ સાહેબ કે પોગવું જ પાલિતાણા ના બધા વચ્ચેથી ક્યાંક બધા. એટલે એમને કીધું નહીં બાપુ મારે એમ નહીં. એટલે લક્ષ ગુરુ હતા બધા, ગુરુ ફરતા નથી વાલા. જ્યાં જ્યાંનો અનુભવ લોગી હોય ન્યાલગીની વાત કરતા હોય છે. અને બધા મહાપુરુષો એમ જ છે. અખંડ તો એક મારો નાથ હશે, બાકી કાંઈ અખંડ એવું આપણે એવું ધારી લે કે અહીંયા પૂરું થયું તો ના ના એ આપણું પૂરું થાય, એનું પૂરું નથી થતું. એની તો આ રચના છે બધી. એટલે તો મહાપુરુષો વાણી લખવી પડે, અખંડ સાહેબજી કો નામ ઓર સબ ખંડ હે. બધું બ્રહ્માંડ આવી જાય પછી આપણે તો માનો છે ઓર સબ ખંડ હે. ખંડિત મેરુ ને સુમેર, ખંડિત બ્રહ્માંડ હે. બ્રહ્માંડ ને ભગવાને છેલ્લે ખંડિત કઈ કર્યું ખબર? વામન માંથી વિરાટ બન્યા ને અંગૂઠો આમ આભને અડાડ્યો ને ભાંગી પડ્યું, તો એ ખંડિત કરી નાખ્યું. વામન માંથી વિરાટ બન્યા અને ભગવાને બલી માથે પગ મૂકીને પાછો આમ લીધો પગ માથે. બ્રહ્માંડને એવો અહમ હતો કે હું કાક અખંડ સૌ એમ. અંગૂઠો મેર્યો ને વિષ્ણુ ભગવાને, તો એમ ત્યાંથી ઈ ખંડિત, પૂરું ખંડિત. અખંડ તો હરિનું નામ એક છે. સાહેબ કયો તો ભલે, હરિ કયો તો ભલે, ઠાકર કયો તો ભલે, સાકર બ્રહ્મ કયો તો ભલે, નિરાકાર બ્રહ્મ કયો તો ભલે. આખર તમારે હાલતું તો અહીંથી જ થવું પડે, સાકારમાંથી. ડાયરેક્ટ ઉપરની વાત ન થાય, પણ બારે ડાયરેક્ટ ઉપર તમે એ તો કોઈ ખાતાના હાથમાં કોઈ હોય ને, પૂર્વના કોઈ બેલેન્સ વાળા હોય ને, એ ડાયરેક્ટ વાતો કરતા હોય. આપણે તો હવે સીધી અગરબત્તીથી ચાલુ થવાનું. પહેલા અગરબત્તીઓ કરો, માળા પહેરો, કંઠી પહેરો, એવું જ કરવું પડે. ડાયરેક્ટ ન કે ભાઈ કહે રવિરામ ચેતન જબજાઈ ગયા હતા ભુવા બ્રહ્મુજી. બ્રહ્મુજી યાર પછી થાય. પેલા તો અહીં દિવાળી કરવી પડે, સદગુરુ ચરણમાં સદાય દિવાળી, કદી ન દેખી સંતો રહે ન ધારે. અહીંયા દિવાળી જેવું થઈ ગયું એટલે ત્યાં દિવાળી છે જ. પછી એમ જીવણ સાહેબે 40 વર્ષ પૂનમ ભરી. સવારે પૂનમ ભરીને વળાવ્યા બને. હું વળાવા જાય આપણે, એક આપણી રીત હતી પેલી, મહેમાન આવે ને આપણે આંગણે તો આપણે વળાવવા જતા. બસ સ્ટેન્ડ લગી મૂકવા જાય, ગામના ઝાપા લગી જાય, જ્યાં ધરાઈ નહીં ત્યાં લગી એ આવજો આવજો એવું. પેલા 80-50 વર્ષ પહેલા એ હતું બધું. હવે એ મોબાઈલ આવતા બધું નષ્ટ થઈ ગયું. હા, મોબાઈલમાં કઈ આવજો આવજો, પલે પલેથી બોલો ત્યાં કેમ આવું એમ કે. એટલે એ બધું ઠીક છે, સમય પ્રમાણે હાલવું પડે આપણે બધાને. કાયમ વળાવ્યા બને ભીમ સાહેબના જીવણ સાહેબ. 40મું વર્ષ સાહેબ બાપુ. પણ જઈ પૂછે બાપુ થોડી દયા કરો ને, કૃપા કરો ને, કે જીવન પલ નથી આવે. એનો વાટ હોય, એની સમય હોય. જો નિસ્દિન સદગુરુ ચરણ સાહેબે તો ભાઈ દાન ગુરુ પલ મેં દે. કાયમ નજીક રહી તો, એટલે દેહથી નહીં હોય, દેહથી તો ગુરુ મારે કોકના હોય ને કોકના નહીં હોય, હમાઈ ગયા હોય. પણ એને જે શબ્દો કીધા એ સુરતામાં રાખવા જોઈએ ને આપણે. એને જે આપણે 2 શબ્દો કીધા, જે મંત્રો આપ્યા છે તો ધ્યાન રાખવું પડે ને આપણે. એટલે એમ મનથી ભેગું રહેવાનું. કોઈના ગુરુ મારા તો ક્યાંય પલ્લે પીડ્યા હોય એવું નહીં, દેહથી નહીં.
દેહથી તો મળે તો ભાગ્ય આપણે ઓહો કહેવાય, બાકી વિચારથી, મનથી, મન તન ને ધન, હરખું ધન એ બધું વાપરી નખાય. પણ ફુગાવો બહુ આવ્યો ને તો થોડા 15-20 વર્ષથી અમે જોઈએ છીએ છોરાભાઈ, 25 વર્ષથી હું જોઉં છું. આમાં બિપિનભાઈને તો ખબર હોય બધી પહેલાના કાર્યક્રમો બધા, આટલો બધો ફુગાવો નહોતો અને માં લક્ષ્મીની થોડીક ઇજ્જત થતી એમ. હવે અત્યારે બધું જોવો ને તો ઓવર થવા માંડ્યું બધું એમ. એટલે એ તો માની જ માયા છે, એની લીલા એની જ છે, બાકી તો. પણ ભજન તો છે ને વાલા, ભજન તો હાવ જેમાં ખાલી પ્રેમ જોઈએ, ભજનમાં પ્રેમ જોઈએ. એટલે સાધુ સંતો એટલે દક્ષિણા તમારે દેવી પડે, વિવેક છે ઈ. પણ પછી વિવેક મોંઘો પડે એવો વિવેક કઈ ન હોય, અતિ મોંઘો પડે વિવેક આપણને. ઓહો આડે ક્યાં ચડાય વિવેક એવું કામ. એટલે જરૂર બધી છે વાલા, પણ એની મર્યાદા છે. મહાપુરુષોએ સંતોએ એની મર્યાદા રાખી છે કે તમે દક્ષિણા લ્યો, તમે ભાવ લ્યો. ગામનો લોટ માંગીને ખાઈને તો 5 માળા કરવી પડે ગામની. અમે છૂટી નથી શકતા આમાંથી, આમાં કોઈ છૂટી નથી શકતું વાલા. આ તો નામનો મહિમા છે, નામનો મહિમા અપરંપાર છે. 40 વર્ષ થયા ને 40મો પાઠ માંડ્યો અને જીવણ સાહેબને એમ કીધું કે મહેનતનું કાંઈ બીજો મને નહીં ખપે. બીજું 2 દંપતી મજૂરી કરી, મહેનત કરી, એ જે પૈસા આવ્યા એનો પાઠ માંડ્યો. અટાણે જે આ બધું આ દાતા ને તમે દાતા ને એમ નહીં. અમરમાં તો સતની જોડી કાંધે મારી હતી, એ જે મજા આવે ને. હાદલ પીરે કીધું બાપાને કીધું દઈ દાપું, હવે માની જોડી કાંધેથી મને જ હું લઈ લઉં. હવે સતની જોડી મેં કાંધે ધરી, મેં લખ્યા પીર પરબરા. આ તો પોતે આપણે જામી પડી ને તો મજા આવે આમાં. 40 વર્ષ થયા પછી વળાવ્યા બિના ગયા ભીમધાર છે. હાલમાં કોઈ સમય દર્શન કરો, ઘોઘાવદર જાઓ તો નજીક છે ભીમધાર. ત્યાં જીવણ સાહેબ ઠેઠ ધાર લગી જાપા લગી વળાવા ગયા. સાહેબ પધારજો, સાહેબ પધારજો. અને ધારમાંથી સાહેબે કીધું કે મને અહીંયા મોજ આવીશ, અટાણે પલ આવી જીવણ. બોલો, આ તો સંતોની મોજ છે. ક્યાં આવી જાય, કઈ આવી જાય. કબહુ કલૈર દરિયાઓ કે બેડા પાર હો જાય. 40 વર્ષ પાઠ મને અહીંયા ઘેરે મોજ ન આવી, ધાર માથે મોજ આવી કે જીવન અટાણે મારે ચલમ પીવી છે. અરે બાપુ અત્યારે હા મારે ચલમ પીવી જીવન. અને વાલા લગાવ્યો દમો, ચલમ પીવી પણ દેવતા ન મળે, અગ્નિ નહીં. બાપુ અગ્નિ નથી. ભીમ સાહેબને કીધું કે જો ઓલી સામે ઝૂંપડી દેખાય ને એ બાજુ આવેલો જા, ન્યા કાંક છે, ન્યા કાંક દેવતા છે, જા. ઝૂંપડીએ ગયા ને તો એક માજી બેઠેલા વૃદ્ધ ડોસી બેદા જોઈ ગયા. મારી દેવતા છે કે હા બાપા છે ને. લે હાલે ખોબો ભરીને દીધો, લે જીવન. જોઈને ચકથી ઓહો પાછા ભીમ સાહેબ પાસે. અરે બાપુ ત્યાં તો સાહેબ અરે પણ તેમાં શું કામ મૂંઝાઈ ગયો છે? લઈ લે. એને ઈ ચલમ જગાવી, પછી પછડીમાં લઈને પછી ઈ દેવતાની ચલમ જગાવી અને પછી જીવણ સાહેબ લગાવ દઉં. 1 2 3 તમે ત્રિકાળદર્શી થયા જીવણ સાહેબ. પછી આ લખ્યું જીવણ જીવને જ્યાં રાખ. આ તો ભીમ સાહેબે ત્યાંથી સંદેશો મોકલ્યો હતો. આટલો ભજનાનંદી આત્મા, આવા સુજાન આત્મા. અને હજી એમને વાણી છે એમની પોતાની જીવણ સાહેબની. મનડું ન માને મમતાળો, ગુરુ મારું દલડું ન માને દુબજાળું. ઘડી ઘડી વારામાં પૂરું તોય પતલેલ જાય પરબારું. એ ભીમ સાહેબને વાણી સંભળાય. ભીમ સાહેબ જીવણ સાહેબ આવું મંડળું ન હોય, માની જવું જોઈએ. હવે તો આ 40 વર્ષ થયા તો મંડળું માનતું નથી. હવે માની જવું જોઈએ. અને કીધું કે જીવણ જીવને જ્યાં રાખીએ વર્ષે વાગે અનહદ તુરા. આ ભજન આમાં કીધું મંથન કરજો એના મૂળના, એમાંથી તત્વ લઈજો તારી. જીવણ જીવને જ્યાં રાખીએ.
કોઈ જોને પ્રેમી જન હોય ઈ જ પાવે રે તુના સુરત અને કોઈ પ્રેમી જન તો દારૂ ટળી જાય જીવન ધારું ટળી જાય એની આંખને એની નજરમાં નૂર જાણે આવે રે દીવા જીવને જીવને વાગે જો નહીં જીવન તમે જીવન લગ્ન થી એને જીવને પછી તો લાગે હો ગુરુ મહારાજ આ પત્ર વાંચી કીધું કે આને ખાલી ભજન ગાતા નહીં જીવણ સાહેબ આરાધક હતા
આપણા બધાય મહાપુરુષો આરાધક હતા. ધણી રામદેવજી મહારાજ ભજન ગાતા, અરજી ભાટી ભજન ગાતા, કબીર સાહેબ ભજન ગાતા, મોરાર સાહેબ ભજન ગાતા, સવારામ બાપા ભજન ગાતા, સતાર બાપુ ભજન ગાતા. કોણ નો ગાતા? ભજનના આરાધકો હતા, ભજન કરતા, ગાતા ને કરતા જાય ભેગું, બે ભેગું થતું એમ, ખાલી એક નહીં. અટણ ખાલી એક રહ્યું, ઓલું એક નતું, બધું ભેગું હતું. જેવું ગાવું એવું પાળવું, એવું બોલવું તો એવું રહેવું, એમાં રેણીનું ઘર છે. સરદાર બાપુએ કીધું ને, કલયુગમાં કહેણી કે બહુ મજૂર રેણી બી ના ઘર દો. આ બધું રેણીનું ઘર છે. મજા કઈ આવે ખબર? હળવા થાય પછી જ. બાકી ભાર ઉપાડીને ફરી થોડી મજા આવે એમાં. એની મહાપુરુષની વાણી ફરી પાછી ગુરુ મહારાજે મહેર કરી, ત્રણ દમ માર્યા, ત્રિકાળદર્શી વિન્યા. પછી જીવણ સાહેબે લખ્યું, દયા કરીને ગુરુએ પ્રેમે પાયો, નેનું માં આયા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. એના જીવણ સાહેબ. પછી પાછા ભીમ સાહેબ ને કીધું, બાબા પાછા પધારો. હવે જે આનંદ છે અનેરો આનંદ છે. આ દિલગી મેં તમારી 40 વર્ષ સેવા કરી બરાબર છે, હવે તો મને ઉમંગ છે, પધારો મારી ઝૂંપડીએ. અને પાછા આવ્યા ભીમ સાહેબો. એ જ વાટ જોતા હતા કે આને મોજ કદી આવે. આમાં એવું હોય. અને જીવણ સાહેબ ની મોજ છૂટીને પછી આવ્યા ભીમ સાહેબ. આજ ગુરુજી તમે આવ્યા નથી મારે અંજવાળો. એમાં જો એક રૂપ બતાવ્યું જોજો, આપણે ભ્રાંતિ રહેશે ને, એ ભ્રાંતિ આ ભીમ સાહેબ ને આ સમજાતું નહોતું. જીવણ સાહેબ ને ખીમ ગુરુ ભાણ રવિ રમતા રામા. ખીમ સાહેબ, રવિ સાહેબ, ભાણ સાહેબ અને કબીર સાહેબ રમતા રામા. આ ચારે ચાર જુદા માનતા. પછી એક થયું બધું. આ તો બધા એક જ છે. ખીમ ગુરુ ભાણ રવિ રમતા રામા. આ ત્રણેયને એક તત્વમાં ભાળો. હવે થયું મારે અંજવાળો. પછી ઈનાય મહાપુરુષ ને ઈનાય આપણા યોગ પુરુષ લખે છે, હવે દોરંગા ભેળાનો બેહી એમાં પત પોતાની જાય. ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે તો ઘડીકમાં વૈરાગી બની જાય. ઘડીકમાં ગુરુ, ઘડીકમાં ચેલકા, ઘડીકમાં પીર થઈને પૂજાય. કામી, ક્રોધી, લોભિયાન, લાલચો આ કોઈના દુખે ન દુભાય. ભીમ ગુરુ વચને જીવન બોલ્યા, આવા નર તો નક્કી નરકે લઈ જાય. એવા દોરંગા ભેળાનો બેસી. આ જેમ જેમ આપણી માથે કૃપા થતી જાય મહાપુરુષોની, માત પિતાની, એમ એમ થોડુંક આપણા જીવનની કક્ષા થોડું હળવું પડતું જાવ. બીજું કાંઈ નથી આમાં. આજે હોય હો જઈશ ને આપણી થોડુંક, અને 50-55 પછી દોહરું ઉતાર નાખવું. આ દોહરું કાન પછી કાન પડી જાય આપણે, પછી રિયારું બહુ 50 વર્ષ પછી થોડુંક હળવું થઈ જવું હોય. આપણા દીકરા નો હોય 20-25 વર્ષના થઈ ગયા હોય, ન સંભાળીએ કે પણ આપણે દઈએ તો ને. આપણે જ રાહ લઈને બેઠા નહીં, મને પૂછા જો કાંઈ થાય નહીં. આ અમારા બધા જે આ ડાયરોજી છે ને, એ તો 50 વર્ષ તો જ લાંબી વાત હોય. અમારા છોટુંની તો તમે આમ નજીક જાઓ તમને ખબર પડે. એ કે ધોરું જ ન જોઈ. અમારો નાથ કરી બરાબર કરે, ઠાકર કરી. એક બોલવું, એક એને એમ જીવવું વાલા એક કઠણ છે વસ્તુ. અને એ જ પ્રેમનો પંચ છે બસ. ભાઈ દલસુખભાઈ અમારા દલુ વાણીઓ, હું એને દલુ વાણીઓ કહું છું. મસ્ત પોતે ગાય છે. અને હવે ખાસ જરૂર છે વાળા બધે જેટલા ભજનીકો આરાધકો વધે ને એમાં મજા છે. આપણા મહાપુરુષોની વાણી એમને પડી રહી. વિપિનભાઈ આપણી વાણી જળવાઈ રહી ને બધા મહાપુરુષોની ગાથાઓ, અને એના થકી તો આપણને થોડીક શાંતિ મળે, રાહત મળે છે વાળા. નકર તો ન મરી જઈ હા એવું કરીને નીકળ્યા. સંત ન હોત સંસાર में जली जात ब्रह्मांड, જ્ઞાન કેરી લહેર से સંતો ઠાર ઠામો ઠામ. બળ્યા જળ્યા આત્મા જાય ને આશરે ત્યાં શાંતિ મળે છે. એ ભજન આપણા મહાપુરુષોનું. અમારે ભાઈને, છોટુ ભાઈને, જો કે મહાત્મા બ્રહ્માનંદજીની ગઝલ છે. આ ગઝલ જે અમે તોરણિયા ગાઈ ને છોટુભાઈ તો રે ભાઈ હાજરી, જગમાલભાઈ બે અમે ગાઈ હતી. એ સમય ડાયાભાઈ બધાને હાજરી હતી એ સમય.
પ્રેમ નગર મત જા હે મુસાફિર તું પ્રેમ નગર મત જા હે મુસાફિર પ્રેમ નગરી માતે પ્રેમ નગર મત જા એ મુસાફિર પ્રેમ નગર મત જા એ મુસાફિર પ્રેમ નગર મત જા નગર મત નગર કા પંથ નો કઠિન પંથ નો ઊંચા શિખરી
લાખો લોક ડૂબાય, લાખો लाखों लोग उसमें डूबाए, ए प्रेम नगर ए मुसाफिर सब जग देखी लोभाना है मुसाफिर, सब जग देखी लोभाना है मुसाफिर।
પ્રેમ મત જા એ મુસાફરી જોગી તેરે પાँव પડું મત જા છોટુ ભાઈ એક છેલ્લી રચના લઈ મીરાબાઈની ઘણે ઠેકાણે જઈએ આપણે તો કે ગુરુમુખી ગાઈજો મતલબ બધી જેની વાણી છે બધા ગુરુમુખી છે મીરાબાઈ કયો તો ભલે મહાત્મા રોહિદાસજી કયો તો ભલે કોણ ગુરુમુખી નથી વાલા ગુરુમુખ એટલે છેલ્લી વાણી જે પરાની વાણી કહેવાય છે એને ગુરુમુખ કહેવાય છે પણ બધાય ગુરુમુખી હતા વાલા એ લગન મીરાની પરિબર પરમાત્મા સાથે એવી લગન હતી વાલા મૂર્તિને પ્રેમ કર્યો તો ખાલી મૂર્તિને બચપનથી માત પિતાએ હાથમાં મૂર્તિ આપી કીધું બેટા આ તારો ધણી છે એમનું શું નામ છે કે એનું નામ ગિરધર ગોપાલ છે અને લાગ્યો મેરે મન गिरधर गोपाल दूसरा न कोई ये बचपन रटन एक लाल ना रंगावू मैं तो हरि ना रंगावू लाल ना रंगावू मैं तो हरि ना रंगावू अपने ही रंग में तू रंग दे चुनरिया अपने ही रंग में तू रंग दे चुनरिया संतन की संग लाज में तेरी अति तो बनेगी, अति तो बनेगी, अति तो बनेगी। बिना रंगाए मैं तो घर नहीं जाऊं, बिना रंगाए मैं तो घर नहीं
रंग दे हंसन की गति हंस ही जाने हंसन की गति हंस ही जाने जाने क्या जाने क्या जाने वो काज ने अच्छी तो बनेगी संतान के संग अच्छी तो बनेगी साधु के संग अच्छी तो बनेगी अच्छी तो बनेगी अच्छी तो संतन के संग लाग तेरी अच्छी बनेगी। छेले हमारे भाई छोटो भाई ने एक फरमाय छेले वेली कायम नहीं આપણે સંતવાણી રાખી છે। અમારા છોટુ ભાઈ ને સુરાભાઈ ને જઈ કે એમાં તો હાજર છે એ વાલા પણ એક દેશુભાઈ બોલતા હતા સંતન કે સંગ લાગ એનો થોડોક આપણે થોડોક ઘાટ થોડોક બીજો આપી જો संतन के रे संग लाग रे दी तेरी अच्छी संतन के अच्छी ओ साधु के संग तेरी अच्छी अच्छी बने तेरी अच्छी बनेगी। હવે છેલ્લે અમારા છોટો ભાઈ ની
જો ચાર સાથે બે કામ લગાવો ચાર સાથે આમાં તો ક્યાંથી ક્યાં સૂરજ કઈ નક્કી ન હોય. અમુક ટાણે ભજનમાં એવી આમ આનંદ આવે, બે વખેડામાં હવાર પડી જાય, બે જ વખેડા લેવા પડે સરખાથી. પણ ડાયરો બધો પ્રેમી તમારે જેવો હોય ને આમાં ખબર જ ન પડે. હા મહાપુરુષો આપણે લક્ષ્ય બતાવતા હોય, ફરી ફરી ફરીને પછી ક્યાંથી ક્યાં લઈ આવે છે. આમાં પણ એક લક્ષ્ય જોઈએ. એક રાજાએ હુકમ કર્યો કે ભાઈ જેને શ્વાન પાડ્યા હોય, કૂતરા પાડ્યા હોય, મેં અહીંયા શીશ મહેલ બનાવ્યો છે, એમાં લઈ આવો એને. સવારે જો જીવતું રહે તો મારું અડધું રાજ દઈ દઉં. કાચના બંગલામાં કૂતરાને પૂરે તો એ કૂતરો જીવે, ભઅહીં ભહીને મરી જાય, ભહીં ભહીં. એક કૂતરામાં 1000 કૂતરા બીજા દેખાય આમાં કે આટલું ટોળું ક્યાંથી આવી ગયું. આખી રાતમાં ભહીં ભહીને જ મરી જાય. ઝાઝા કૂતરા મરી ગયા. રાજા થઈ ગયો મારું આમાં કોઈ જીવતું નીકળે છે નહીં, અમારો કિમિયો ખોટો જાય. પણ એમાં પછી એક આવ્યા કોક સુરાભાઈ જેવા કોક આવ્યા, ભાઈ મારે એક મેં રાખ્યું છે મારી પાસે, અને પૂરો પૂરો કે ભાઈ ઘણા મરી ગયા અહીંયા આવી ગયા, આ તમારું શું ઝાંકા જેલી છે. ના ના પૂરો કે પૂરો જ ખરાય કે આ બધાને તમે હુકમ કર્યો તો અમારું પૂરો ભલે જેવું તેવું છે, નાનું એવું છે ગરુડિયો. અને પૂર્યો વાર સુરાભાઈ પાછો નીકળ્યો, બઠિયા કાણ કરીને પાછો નીકળ્યો. બહુ સમજ્યા જેવું છે, આમાં જાણ્યા જેવું છે. પાછો નીકળ્યો આમ. રાજા ચક પામી ગયો, આને આવું વિક્રમભાઈ આને કે આ પાછો જીવતું નીકળ્યો, હું આને શીખવાડ્યું છે. રાજાને કીધું, રાજાએ કીધું ભાઈ બે બે કે ભલે તમારું આખું રાજ લઈ જાય, પણ તે શીખવાડ્યું તો કે રાજાને બીજું કાંઈ નથી શીખવાડ્યું. આ તમે જે શીશમહેલ બનાવ્યો છે ને કાચનો, કે આ નકરા કૂતરા દેખાય છે એમાં, એક પૂરો લાખો દેખાય, હજારો દેખાય, એ છે ને કે આ એ કાચનો દર્પણનો મેં હું દાઢી કરતો ને પેલા તે મારો મારો કાચ એને બતાવતો, તું આવું છો, મારે બચપનથી મારી ભેગું છે આવી એ મરે નહીં. સચ્ચે ગુરુ કે બાલ કે કભી મરે ને મારા જાય, સીડી દર સીડી ચડે કબહુ ખતા ના ખાય. એમ જેને દર્પણ જોઈ લીધું ને વાલા, જે ગુરુ મહારાજ એનું સ્વરૂપ બતાવી દીધું હોય ને, એ કોઈ કાળ નથી મરતા. એમાંથી અમારા ડાયાભાઈ બધાય બહુ સુગ્ન જન જેને કહેવાય, સુગ્ન શ્રોતા કહેવાય, વિવેકી ડાય બધું હતા, બધા ગુણો જાજા બધા હતા. ભગવાન ઠાકરને ગંગારામજી ભગવાન ઠાકરને મનાવે છે. હલકોના મને દ્વારકા બતાય, હલકોના મને દ્વારકા બતાય, કાના મને ગમતી માનવ રાજ કોડીના કામજી, એ આઠીલા કામજી. એક ભાવ છે, ગોપીનો ભાવ છે, વિરસ. વાલીડા રહી સકુના માનવ રાવ હાથીલા
કાનુડા રહી શકું ના દ્વારકા મેં માર્ગ વાલા સંગડો આજા જાય રે દ્વારકા મેં માર્ગ વાલા જુઓ સંગડો આજા જાય રે અંગડામાં બેઠા પૂરેવા બેઠમાં દર્શન થાય રે અંગડાની બેઠા પૂરેવા બેઠમાં દર્શન થાય રે અઠીલા લઈ સપના અઠીલા લઈ સપના અલપના ને દ્વારકા બેઠા મને ગમતી માનવ બનાય છોડી જાન રે મને ગમતી માનવ બનાય છોડી જાન રે અલીડા રે સપના અઠીલા રે સપના અલીડા રે સપના કાના મને ગમતી માનવ રાવ ખેલુડા કાન રે કાના મને ગમતી માનવ રાવ ખેલુડા કાન રે હે કાના રહી શકું ના કાનુડા રહી શકું ના હલકાના મને દ્વારિકા રે હલકાના મને ઊંચા ડેરા ગમરી ક્યાંના એમાં ગોખતણો નહીં પાર જાય
સપના આખી જાણે સપના આખી જાણે છેલ્લે એક શ્રદ્ધાંજલિ રૂપે એક પુષ્પ. साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, साथ देती नहीं है क्या भरोसा क्या भरोसा आना साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, समा बुझ जाएगी जलते जलते, समा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा रोशनी का, दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का।
क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है वो साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी। क्या भरोसा है इस दिल का, क्या भरोसा है इस दिल। एक मिनट धुन कर दी वाला। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। राधे कृष्ण राधे कृष्ण राधे 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 कृष्ण राधे कृष्ण राधे 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 कृष्ण गोविंद श्री कृष्ण गोविंद श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। राधे कृष्ण राधे कृष्ण राधे 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 कृष्ण राधे 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 कृष्ण राधे 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 कृष्ण राधे कृष्ण हरे राम 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 हरे हरे, हरे राम हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण कृष्ण
હરે રામ